દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 22 ફેબ્રુઆરી 2026, તપઋતુના પહેલા અઠવાડિયાનો રવિવાર. પહેલું વાંચન ઉત્પત્તિના ગ્રંથમાંથી. બીજું વાંચન રોમ પર સંત પાઉલનો પત્ર અને શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન ઉત્પત્તિના ગ્રંથમાંથી. અધ્યાય 2 કલમ 7-9, અધ્યાય 3 કલમ 1-7. ત્યાર પછી પ્રભુ પરમેશ્વરે ધરતીની માટીમાંથી માણસ ઘડ્યો અને તેના નસકોરામાં પ્રાણ ફૂંક્યો, એટલે માણસમાં જીવ આવ્યો. પછી પ્રભુ પરમેશ્વરે પૂર્વ દિશામાં એદનમાં બગીચો બનાવ્યો અને પોતે જે માણસ ઘડ્યો હતો તેને તેમાં મૂક્યો. પછી પ્રભુ પરમેશ્વરે જમીનમાંથી દરેક જાતના ઝાડો ઉગાડ્યા, જે દેખાવમાં સુંદર હોય અને જેના ફળ ખાવામાં સારા હોય. બગીચાની વચમાં જીવનનું વૃક્ષ અને સારા સારના જ્ઞાનનું વૃક્ષ પણ ઉગાડ્યા. હવે પ્રભુ પરમેશ્વરે બનાવેલા કોઈ પણ જંગલી પ્રાણી કરતાં સાપ વધારે લુચ્ચો હતો. તેણે પેલી સ્ત્રીને કહ્યું, તમારે વાડીમાંના કોઈ પણ વૃક્ષના ફળ ખાવા નહીં, એવું ઈશ્વરે તમને કહ્યું છે એમ ને? સ્ત્રીએ જવાબ આપ્યો, વાડીમાંના ઝાડોના ફળ ખાવાની તો અમને છૂટ છે, પણ ઈશ્વરે એમ કહ્યું છે કે વાડીમાં વચ્ચોવચ્ચ જે ઝાડ છે તેના ફળ તમારે ખાવા નહીં, તેમ તેને અડવું પણ નહીં તો મરી જશો. સાપે સ્ત્રીને કહ્યું, તમે મરી નહીં જાઓ, પણ ઈશ્વર જાણે છે કે તમે એ ખાશો તો તમારી આંખો ઉઘડી જશે અને તમે દેવ જેવા બની જશો. તમને પણ સારા સારનું જ્ઞાન થશે. સ્ત્રીને ખબર પડી કે એ ઝાડના ફળ ખાવામાં સારા છે, દેખાવમાં સુંદર છે અને જ્ઞાન કરાવનારા હોય લોભામણા છે. એટલે તેણે તે ઝાડનું ફળ લઈને ખાધું અને પોતાની પાસે ઊભેલા પતિને પણ આપ્યું, અને તેણે પણ તે ખાધું. પછી બંનેની આંખો ઉઘડી ગઈ અને તેમને ખબર પડી કે પોતે નવવસ્ત્રા છે, એટલે તેમણે અંજીરના પાંદડા ભેગા સીવીને પોતાના અંગ ઢાંક્યા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. બીજું વાંચન રોમના ધર્મસંઘ પર સંત પાઉલનો પત્ર, અધ્યાય 5 કલમ 12-19. આમ એક માણસ મારફતે પાપે જગતમાં પ્રવેશ કર્યો, પાપ મારફતે મૃત્યુએ પ્રવેશ કર્યો. એને એ રીતે મૃત્યુ આખી જ માનવજાતમાં ફેલાઈ ગયું, કારણ બધાએ પાપ કર્યું. મોશેની નિયમ સંહિતા આપવામાં આવી તે પહેલાં પણ જગતમાં પાપ તો હતું જ, પણ નિયમ ન હોય ત્યારે પાપ લેખામાં લેવાતું નથી. તેમ છતાં આદમથી માંડીને મોશે સુધી સૌના ઉપર જેમણે જેમણે આદમના જેવા આજ્ઞાભંગનું પાપ નહોતું કર્યું, તેમના ઉપર સુદ્ધા મૃત્યુએ દોર ચલાવ્યો. આદમ તો ભવિષ્યમાં આવનારની ઝાંખી રૂપ હતો, પણ ઈશ્વરનું વરદાન અપરાધના કરતાં ક્યાંય જડી જાય એવું છે. તે એક માણસના અપરાધને કારણે બધાને મરણ વેઠવું પડ્યું એ ખરું, પણ ઈશ્વરની કૃપાથી એક માણસ ઈસુ ખ્રિસ્ત દ્વારા મળેલ વરદાન અને કૃપા તો ક્યાંય અધિક પ્રમાણમાં બધા ઉપર વરસ્યા છે. વળી ઈશ્વરનું એ કૃપાદાન પેલા એક માણસના અપરાધના પરિણામ સાથે સરખાવવા જેવું નથી, કારણ એક અપરાધ પછી દોષિત ઠરાવતો ચુકાદો આવ્યો, જ્યારે અનેક અપરાધ પછી દોષ મુક્તિનું વરદાન મળ્યું. એક માણસના અપરાધને પરિણામે મૃત્યુએ રાજાની જેમ આણ વર્તાવી, પણ ઈશ્વરની અપાર કૃપા અને તેણે બક્ષેલ દોષ મુક્તિના વરદાનનો પ્રભાવ એના કરતાં ક્યાંય વધારે છે. એ કૃપાને વરદાન જેમને મળ્યા છે તેઓ એક માણસ ઈસુ ખ્રિસ્ત દ્વારા જીવનમાં રાજા થઈને ફરશે. મતલબ કે જેમ એક માણસના અપરાધથી બધા માણસો દોષિત ઠર્યા હતા, તેમ એક માણસના પુણ્ય કાર્યથી બધા માણસો નિર્દોષ ઠરે છે ને જીવન પામે છે. જેમ એક માણસના આજ્ઞાભંગથી બધા પાપી ઠર્યા હતા, તે જ રીતે એક માણસના આજ્ઞા પાલનથી બધા પુણ્યશાળી ઠરશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી, અધ્યાય 4 કલમ 1-11. કસોટી. એ પછી શૈતાન પોતાની કસોટી કરે એટલા માટે પવિત્ર આત્માના પ્રેર્યા ઈસુ રણમાં ગયા. 40 દિવસ અને 40 રાતના ઉપવાસ પછી તે ભૂખ્યા થયા. ત્યારે કસોટી કરનારે આવીને તેમને કહ્યું, જો તું ઈશ્વરનો પુત્ર હો તો આ પથરાઓને રોટલા થઈ જવાનું કહે. ઈસુએ જવાબ આપ્યો,
શાસ્ત્રમાં લખ્યું છે કે માણસ એકલા રોટલા ઉપર નથી જીવતો, પણ તે ઈશ્વરના ઉચ્ચારેલા પ્રત્યેક વચન ઉપર જીવે છે. પછી શેતાને તેમને પુણ્યનગરી યરૂશાલેમમાં લઈ જઈ મંદિરના શિખર ઉપર ઊભા રાખીને કહ્યું, જો તું ઈશ્વરનો પુત્ર હો તો પડતું મૂક, કારણ શાસ્ત્રમાં એમ લખ્યું છે કે તે પોતાના દૂતોને તારી સંભાળ રાખવાની આજ્ઞા ફરમાવશે, અને રખેને તારો પગ પથ્થર સાથે ભટકાય એ માટે તેઓ તને પોતાના હાથ ઉપર ઝીલી લેશે. ઈસુએ સામેથી કહ્યું, શાસ્ત્રમાં એમ પણ લખ્યું છે કે તારે તારા ઈશ્વર પ્રભુની કસોટી કરવાની નથી. ફરી શૈતાન ઈસુને એક અત્યંત ઊંચા પર્વત ઉપર લઈ ગયો અને ત્યાંથી તેણે તેમને વિશ્વના સર્વ રાજ્યો અને તેમનો વૈભવ બતાવ્યા અને કહ્યું, તું જો મને પગે પડતો હો અને મારી પૂજા કરતો હોય તો આ બધું હું તને આપીશ. ત્યારે ઈસુએ તેને કહ્યું, હટ શૈતાન, શાસ્ત્રમાં લખ્યું છે કે તારે તારા ઈશ્વર પ્રભુની પૂજા કરવી અને તેની જ સેવા કરવી. આ પછી શૈતાન તેમને છોડીને ચાલ્યો ગયો. એટલે દેવદૂતો આવીને તેમની સેવા કરવા લાગ્યા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.